स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविं प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा। कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामं गोलोकादिसमीक्षते। यन्नामोच्चारणादेव मल्लोगाकलिशं भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम्। लक्ष्मीनाथ समारंभां नाथ यामून मध्यमाम् अस्मदाचार्य पर्यन्तम् वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम्। ॐ नमो अवतारिणे स्वामिनारायणाय। ॐ हरिकृष्णाय नमः। ॐ नरनारायण देवाय नमः। ॐ राधा कृष्ण देवाय नमः। ॐ लक्ष्मी नारायण देवाय नमः। ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण। ओ स्वामी नारायण नारायण नारायण। 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 स्वामी नारायण नारायण नारायण।
નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી સાયંકાલીન ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર ઘનશ્યામ પ્રભુનો યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી પિતાની પાસે જ સામવેદ આદિક તમામ શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી સાથોસાથ જીવનમાં લક્ષ્યનું અનુસંધાન. આ અવતાર શેના માટે છે? લક્ષ્યનું અનુસંધાન ભક્તો માનવ જીવન માટે અત્યંત જરૂરી છે. અને એ લક્ષ્યના અનુસંધાનની સાથે માનવ જન્મ શા માટે છે આપણે પણ વિચારીએ, પણ કર્તવ્યથી ચૂકવાનું નહીં. એટલે માતા પિતાની સેવા એ ભાવને પણ હૃદયમાં રાખી ઘેર જ રહ્યા થકા, માત પિતાની સેવા કરતા થકા, શાસ્ત્રોનું અધ્યયન કરતા થકા, ભગવાનનું ભજન કરતા થકા ભગવાન ઘરે રહ્યા છે. ભક્તો, શાસ્ત્રોનું અધ્યયન કોની પાસે કરવાનું? પોતાની પરંપરાના જે ગુરુજનો હોય અને શાસ્ત્રને યથાર્થ જાણનારા હોય એની પાસેથી જ શાસ્ત્રોનું અધ્યયન કરવું. ઘણીક વખત બારે કોઈકના વિશે સાંભળ્યું હોય કે આ તો બહુ સારા શિક્ષક છે. અત્યારનું તો જ્ઞાન એ કેવળ શાસ્ત્રોમાં એવું કીધું પરાવિદ્યા અપરાવિદ્યા, લૌકિક વિદ્યા અલૌકિક વિદ્યા. લૌકિક એટલે જે વિદ્યાથી આલોકની અંદર આપણા જીવનનો નિર્વાહ થાય એના માટેની કોઈ કળા કૌશલ બુદ્ધિની ચાતુરી, જે અત્યારે આપણે બધા છોકરાઓ ભણતા હોય, આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કે પછી બધી એન્જિનિયરિંગ હોય કે જે તે હોય, લૌકિક વિદ્યા જેનાથી આ લોકની અંદર આપણો જીવન નિર્વાહ ચલાવવા માટે આજીવિકાનું માધ્યમ બને, જે વિદ્યા લૌકિક વિદ્યા. લૌકિક વિદ્યા તો કોઈની પાસે ભણીએ તો હજુ ચાલે, પણ અલૌકિક વિદ્યા જે જ્ઞાન છે, જ્ઞાનમાં થોડો ફરક પડી જાય તો ઘણું બધું ફરી જાય. જ્ઞાનમાં ફરક પડી જાય તો ઘણું બધું ફરી જાય. ઘણું બધું શું ફરી જાય એ સમજવા જેવું છે. આપણી જે ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા અને આપણો વિશિષ્ટાદ્વૈત મત અને
રામાનંદ સ્વામીના ગુરુ ભગવત્પાદ રામાનુજાચાર્ય. આ રામાનુજાચાર્ય જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ત્યારે એ સમયે યાદવ પ્રકાશ નામના આચાર્ય પાસે એ વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા છે. વિદ્યા અભ્યાસ કરવા માટે યાદવ પ્રકાશ પાસે ગયા, ગુરુજી પાસે. ત્યારે યાદવ પ્રકાશ શાસ્ત્રના જ્ઞાતા હતા, પણ કહેવાનું એ ભક્તો કે પારંપરિક રીતે જ્ઞાનમાં યથાર્થ જાણનારા હોય એની પાસે જ અધ્યયન કરવું, નહીતર અર્થના અનર્થ થઈ જાય, ઉલટું સમજાઈ જાય ઘણીક વખત. અને એક રાત્રે ભગવત્પાદ રામાનુજાચાર્ય એ પગચંપી કરતા હતા, ગુરુની સેવા કરતા કરતા શાસ્ત્રનો પ્રસંગ નીકળ્યો અને એમાં ભગવાન કેવા છે, ભગવાનના નેત્રો કેવા છે. તો વેદોની અંદર કહેવામાં આવ્યું કપ્યાસમ પુંડરીકાક્ષમ. ભગવાનના નેત્ર કેવા છે? કપ્યાસમ. ભગવાનના નેત્રની ઉપમા આપી કપ્યાસમ. કપ્યાસમનો અર્થ શું? તો યાદવ પ્રકાશે એ જે ગુરુજીએ એનો અર્થ એવો કર્યો કપ્યાસમનો. સામાન્ય રીતે કપી એટલે વાંદરો, કપી એટલે વાંદરો. હવે ભગવાનના નેત્રોને ક્યારે પણ એવી ઉપમા જ ન સંભવે, અશ્લીલ ઉપમા કહેવાય. આસ એટલે એના પૂંછનો ભાગ, એવી ઉપમા સંભવે જ નહીં ક્યારે. પણ આવો અર્થ યાદવ પ્રકાશે કર્યો કે ભગવાનના નેત્રો કેવા છે. ત્યારે રામાનુજાચાર્યની આંખમાંથી દળ 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 આંસુ પડવા માંડ્યા. એ આંસુ શોકના હતા, એ આંસુ ગરમ હતા. અને યાદવ પ્રકાશના પગ ઉપર આંસુ પડ્યું, યાદવ પ્રકાશ ચમક્યા. તરત જ એને કહી નાખ્યું, કેમ રામાનુજ રડે છે? ત્યારે હાથ જોડીને ભગવત્પાદ રામાનુજાચાર્ય બાલ્ય અવસ્થા બોલ્યા, ગુરુદેવ, આપે જે કપ્યાસ ભગવાનના નેત્રોની જે ઉપમા એનો જે અર્થઘટન કર્યું ને, એ થોડું અજુગતું લાગે છે. તો તું કર અર્થ, લે તું અર્થ કર. અને ત્યારે ભગવત્પાદ રામાનુજાચાર્ય નાનકડી બાલ્ય અવસ્થા પણ અર્થ કેવો સચોટ. કમ પીબતી ઇતિ કપી. એક અર્થ સૂર્ય, જળ, સૂર્યના પ્રકાશની અંદર ધીમે ધીમે જળ શોષાય ને, હા, સૂર્ય વિકાસી કમળ. અને સૂર્ય વિકાસી કમળની પાંખડીની સમાન જેના નેત્રો છે એવા ભગવાન. અર્થમાં ફરક પડી ગયો. એટલે ભક્તો, કોની પાસેથી અધ્યયન કરવું એ પણ એક બહુ મજાનો મર્મ છે, સમજવા જેવી વાત છે. ભણતરમાં ફરક પડી જાય. કોની પાસે ભણીએ છીએ, કોની પાસેથી શીખીએ છીએ શાસ્ત્ર. નહીતર શાસ્ત્ર મોક્ષ પ્રદાતા હોવા છતાં પણ અવગતિ કરનારું પુરવાર થાય. શાસ્ત્ર એ મોક્ષ પ્રદાતા છે, એનું એ ભાગવત હોય, એનું એ ગીતા ઉપનિષદો હોય, એ મોક્ષ માટે છે, એનું પ્રવર્તન જ એ મોક્ષ માટે છે. પણ એનો અર્થ જો એવા યોગ્ય ગુરુ પાસે ભણવામાં ન આવ્યો હોય તો અર્થ બદલાઈ જાય. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. મહારાજ વર્ણીના વેશમાં નાવલી ગામની પાદરમાં પધાર્યા, મહી નદીના કિનારે. અને નાવલી ગામની પાદરમાં મહારાજ એ એક ઝાડની નીચે બેઠા છે, શુક્લકડી કાયા, વર્ણીનો વેશ, અદ્ભુત દિવ્ય તેજોમય કાંતિ. અને એવા ટાણે નાવલીના લાલદાસ પટેલ, બહુ મોટા પટેલો, ગણવી પટેલ જ. અને લાલદાસ પટેલ એનો ઘીનો ધંધો બહુ મોટો, ખેતી પણ બહુ મોટી. પણ એક ખોટ હતી, શેર માટીની સંતાન નહોતા. અને ગ્રસ્તને આ દુઃખ બહુ મોટું લાગે. વંશ વારસ ન હોય, સંતાન ન હોય, ઘરમાં સૂનું સૂનું લાગે. એટલે શેર માટીની ખોટ જ્યારે ચડતી ઉંમર હતી ત્યાં સુધી તો મનમાં ઈચ્છા હોય, મનસુબ હોય, ઘણી બધી દવા ઔષધો કરેલા, માનતાઓ માની. પણ
સંતાનની પ્રાપ્તિ ન થઈ પછી મન વાળી લીધું, પૈસો અઢળક, પણ મન વાળી લીધું નથી તો ભગવાનની ઈચ્છા નહીં હોય. મન વાળી અને પછી જે સમૃદ્ધિ અઢળક, મોટો વેપાર, મોટી ખેતી, એટલે પછી શું કરે તો કે તીર્થવાસીઓને જમાડે, બ્રાહ્મણોને જમાડે, ગરીબોને જમાડે, સાધુ સંતોને જમાડે, ભારે ભારે દક્ષિણાઓ આપે, ધન વાપરે, ધન વાપરે અને પછી મનને પાછું તો વાળી લીધું, પણ ક્યાંક ઊંડો ઊંડો વિચારતો હોય કે દીકરો હોત તો વંશ વારસ રહેત. ઊંડો ઊંડો વિચાર રહે, મન વાળી લીધું હોવા છતાં પણ. અને એમાંય વળી પાછું એ તીર્થવાસીઓને, બ્રાહ્મણોને એ 84 કરીને જમાડેલા બ્રાહ્મણોની પંક્તિ થઈ, બધા એને આગ્રહ કરી પોતે પીરસાવી, બ્રાહ્મણો પાસે રંધાવી, સારા સારા ભોજન તૈયાર કરાવી જમાડ્યા. પણ દૂર મહી નદીના સામે કિનારે ઝાડની નીચે બેઠેલા વર્ણિરાજને જોયા ને. બધા બ્રાહ્મણો તો જમી રહ્યા, પણ લાલદાસ મહારાજની પાસે ગયા. વર્ણિના વેશમાં ભગવાન પાસે જઈ હાથ જોડી પ્રાર્થના કરી, પ્રભુ, બ્રહ્મચારી મહારાજ, આપ કઈ પ્રસાદ લેશો? મહારાજનો ભાવ જોઈ હા પાડી. મહારાજ એ લાલદાસ પટેલના ઘરનું થોડું જમ્યા, થોડું જમ્યા ને ભક્તો. હવે આમ તો એવું છે ભક્તો, આ જમાડવાનું વિજ્ઞાન છે ને ગજબ છે. હા, આ જમાડવાનું વિજ્ઞાન બહુ ગજબ છે. ગજબ એટલા માટે છે જમાડવાનું વિજ્ઞાન કે આપણા ઘરે આવેલો અતિથિ હોય ને જમાડીએ ને આપણે, ત્યારે આપણા પાપ લઈને જાય ને પોતાનું પુણ્ય મૂકીને જતો હોય છે. એટલા માટે આંગણે આવેલો અતિથિનો આદર કરવો એવી આપણી પરંપરા રહી છે. અને આમે જમાડવું ને એટલે જમાડવું, દાન દક્ષિણાઓ આપવી, એ શું છે તો કે કર્મને ધોવાની એક પ્રક્રિયા છે. કર્મને જાણતા અજાણતા જીવનમાં કંઈક ભૂલો થઈ હોય તો એ તીર્થોને, તીર્થમાં દાન દક્ષિણાઓ આપે, બ્રાહ્મણોને જમાડે, સાધુ સંતોને જમાડે, તો એ એનાથી જીવનમાં જાણતા અજાણતા થયેલા કર્મો, પાપ છે, એને ધોવાનું, એ થોડું હળવું થાય. જીવનમાં થયેલી ભૂલો હોય, પાપો હોય, એનાથી મુક્તિ મળતી હોય છે. હવે ભગવાનને જમાડ્યા એટલે જેનું જમ્યા છે એનું હિત કરવું એ તો સ્વાભાવિક છે. એટલે મહારાજે રાજી થઈને પટેલને કીધું, પટેલ કંઈક માગો. તો કે ના, બસ બ્રહ્મચારી મહારાજ તમે રાજી થયા ને એ જ. પણ આ તો સાક્ષાત ભગવાન છે, જાણે છે ને કે શું ઈચ્છા છે એને. ઊંડો ઊંડો આશય તો છે કે શેર માટીની ખોટ છે. એટલે ખુદ સ્વામિનારાયણ ભગવાને એ લાલદાસ પટેલને આશીર્વાદ આપ્યા, પટેલ જાઓ, તમારે ત્યાં અમારા મુક્તનો જન્મ થશે. તમારે ત્યાં અમારા મુક્તનો જન્મ થશે. આશીર્વાદ કોને આપ્યા? ખુદ ભગવાને. ખુદ ભગવાને આશીર્વાદ આપ્યા. જમાડવાથી મહારાજ રાજી થયા. રાજી થયેલા ભગવાને કીધું, તમારે ત્યાં અમારા એક અક્ષર મુક્તનો જન્મ થશે. અને થોડો સમય પસાર થયો ન થયો અને ત્યાં એક દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું કસિયાજી. જો ભક્તો, મારે જે વાત કરવી છે, શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન પરંપરાથી જે પ્રાપ્ત થયું હોય એવા પોતાના જે ગુરુજનો હોય, શાસ્ત્ર વેદતા હોય, એની પાસેથી જ શીખવું. જો અન્ય પાસેથી કદાચ લોકોમાં પ્રસિદ્ધિ તો ઘણી હોય કે આ તો બહુ મોટા વિદ્વાન છે, શાસ્ત્રના જ્ઞાતા છે, પણ ભક્તો પોતાની પરંપરાને છોડીને અન્ય પાસેથી જ્યારે શાસ્ત્રનો અધ્યયન કરવા માટે આપણે જઈએ તો શાસ્ત્રના અર્થ, એના ભાવ, એના મૂળ રહસ્યો, એનું તત્વજ્ઞાન બદલાઈ જાય છે, સમજણમાં ફેર રહી જાય છે. કસિયાજી અને જેને ભગવાન આશીર્વાદ આપ્યો, તમારે ત્યાં મુક્તનો જન્મ થશે, એટલે લાલદાસ ના ઘર મોજાર
એક મુક્તે લીધો અવતાર, પાડ્યું નામ તે કશિયા ભાઈ, વ્રધે પ્રતિદિન બુદ્ધિ સવાઈ. 16 વર્ષ થયા તેને જ્યારે, સંગ વેદાંતી નો થયો ત્યારે, થયા અદ્વૈત મત માનનાર, જાણે ઈશ્વર ને નિરાકાર. સ્વયં મુક્ત છે. અક્ષરધામની અંદર જે દ્વિભુજ સદા સાકાર મૂર્તિની ઉપાસના કરનારા એક મુક્ત ભૂમંડળ ઉપર જન્મ ધારણ કર્યો, પણ અન્ય મતને આશરેલા કોઈ ગુરુનો યોગ થયો તો એના જ્ઞાનમાં પણ ફેર પડી ગયો. પોતે સાકારની ધામમાંથી આવ્યા છે, પોતે સ્વયં ધામમાંથી આવ્યા છે, પોતે સાકાર દ્વિભુજની ઉપાસના કરનારા છે, પણ ભૂમંડળ ઉપર જન્મ લીધો અને કેવળ ગુરુ જ્ઞાન બદલાયું. 16 વર્ષની ઉંમર થઈ અને એવા ટાણે ગામમાં કોઈ આવ્યા હશે મહાત્માજી, અને અન્ય મતની એની ભગવાનને વિશે નિરાકાર ભાવની બુદ્ધિ હશે, અને એના થકી એને જ્ઞાન મેળવ્યું, અને ભક્તો એ પાક્કા એકદમ ભગવાનને નિરાકાર માને. પરમેશ્વર જે કહેવાય, જીવ રૂપે તે એ જ જણાય, એવી વિપરીત બુદ્ધિ તે થઈ, સત્ય વાતની સમજણ ગઈ. ભક્તો, કોની પાસેથી શાસ્ત્ર અધ્યયન કરવું? કોની પાસેથી અધ્યયન કરવું? ભગવાન આપણને શીખવાડે છે. ધર્મદેવ પાસેથી ઘનશ્યામ પ્રભુએ શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. આ તો સારું થયું, પ્રસંગને આગળ બહુ લાંબો નથી કહેવો ભક્તો, પણ પછી તો ભગવદાનંદ સ્વામી આવ્યા અને શાસ્ત્ર ચર્ચા થઈ. દિવસ અને રાત પ્રશ્નો પર પ્રશ્નો કસ્યાજી પૂછે અને ભગવદાનંદ સ્વામી એમના ઉત્તર આપે, અને ત્યારે એ પોતાનો જે ગેરસમજણ થઈ હતી, ભગવાનને જે નિરાકાર માનતા હતા, જે અણસમજણ હતી, એ અણસમજણનો ત્યાગ કરી અને એણે ભગવાનની સાકાર ઉપાસનાનો સ્વીકાર કર્યો અને ભગવદાનંદ સ્વામીના ચરણમાં માથું મૂક્યું અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય ગ્રહણ કર્યો. આવા પછી તો પરમ એકાંતિક ભક્ત થયા છે. એટલે શાસ્ત્ર અધ્યયન કોની પાસેથી? ઘણી વખત આપણે ટીવી ચાલુ કરીને એટલે ઘણા બધા વક્તાની કથા આવતી હોય, બધાએ પોતપોતાના મત સિદ્ધાંતને અનુસારે બધા સત્ય છે, આપણે કોઈનો વિરોધ નથી, પણ આપણને જે પરંપરા પ્રાપ્ત થઈ હોય એ પરંપરાનું જ્ઞાન એમના જે આચાર્ય હોય, એમના જે સંતો હોય, એને સાંભળીએ તો એ જ્ઞાન એ ટકી રહે, એ સમજણ ટકી રહે, અને ભગવાનને વિશે સમ્યક ભાવ સાથે આપણું હેત વધે. નહીતર ફેર પડી જાય. શું થઈ જાય? ફેર પડી જાય. હો, હા, ભગવાનની આપણી આસ્થામાં ફરક પડી જાય, ભગવાનની ઓળખાણમાં ફરક પડી જાય. એટલે આવી રીતે ભક્તો શાસ્ત્ર કોના થકી ભણવા? ગમે તે વ્યક્તિ પાસેથી શાસ્ત્રની જ વાતો તો પણ સંભળાય નહીં, સમજણમાં ફેર રહી જાય. ભક્તો, બહુ સરસ આગળ સતાનંદ સ્વામી નોંધે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ધર્મોથ જરસમ પ્રાપ્તામ દ્રષ્ટવા સાંખ્યમુપાશ્રિત તીવ્ર વૈરાગ્યમાપન્ન કૃષ્ણ ધ્યાન પરો ભવત. ધર્મદેવ હવે શરીર થોડું વૃદ્ધાવસ્થાને પામતું જાય છે. વૃદ્ધાવસ્થા પણ ભક્તો, હા, ગરડા થતા ન આવડે ને, ગરડા થતા શીખવું પડ્યો. હા, ગરડા થતા ના આવડે ને તો એ ડચકા જ ખાતો હોય ઘરમાં. ગરડા થતા ના આવડે. હવે એક બાપા આમ છોકરાઓ
સત્સંગ કરે, બધું પરિવાર સારો એવો, એટલે બાપા ઘર મંદિરે આવે ને સ્વામીને, સ્વામી તમે છોકરાને સમજાવો. શું કે? છોકરાને સમજાવો. ને એમાં દેવયોગ એવું થયું કે બાપા બેઠા હતા ને છોકરો આવ્યો. છોકરો આવ્યો એટલે બાપાએ કીધેલું કે છોકરા કઈ માનતા નથી, કઈ કરતા નથી ને બધું એમ કીધું, છોકરાને તમે સમજાવો સ્વામી. એટલે સ્વામીએ છોકરાને પકડ્યો. છોકરાને સ્વામીએ ચાલુ કર્યો, જો વડીલ કેમ કરવું, વડીલને અમાન્ય રાખવી. એટલે છોકરાએ પ્રેમથી સ્વામીને હાથ જોડીને કે સ્વામી એક વાત કહું, તમે મને જે કહેશો ને એ માથા સાટે. માથા સાટે. આ બાપા બેઠા છે, બાપા બેઠા છે. સ્વામી પૂછો. બાપાને જે જમવું હોય, સાંજે જમવું હોય, બપોરે જમીન ઊભા થાય ત્યારે કહી દે કે સાંજે મને લાપસી જમીશું તો લાપસી મળશે ને, જે કહેશે એ મળશે, જે કહેશે એ મળશે. પણ સ્વામી હવે એને આ ઉંમરમાં હવે જમવાનું કીધું ન હોય અને બનાવ્યું હોય તો લાપસી બનાવી નાખી, તે પછી ભજીયા બનાવવા જોઈએ ને સાંજનો ટાણે. લાપસી શું બનાવવાની હોય સાંજે, અને ભજીયા બનાવ્યા હોય તો વળી બીજું કઈ ખોટ કાઢે. હવે મારે તો ખીચડી ખાવી છે ને આ બધા આવે જ છે, ઘેટે ઘેટ પણ આવા ઠાઠ શું હોય, પછી પેટમાં બળે, રાત્રે પછી ઊંઘ નથી આવતી. હવે આને કેમ પોચવું લ્યો? સ્વામી તમે એ બાપાને એટલું કહો કે બાપાને જે જમવું હોય ઘરમાં જમવા મળશે, પણ સાંજને જોઈતો તો બપોરે કહી દે, બપોરે જોઈતો હોય સવારે જમીને ઊભા થાય તે કહી દે, અને સવારે નાસ્તો જોઈતો હોય આગલા દિવસે સાંજે કહી દે, અને કદાચ આગલા દિવસે સાંજે ન કહે પણ રસોડું જમવા, રસોડામાં એ ઘરના જાય ત્યારે એના પહેલા કહેશે ને તોય ઘરવાળા એને ગરમા ગરમ કરીને જમાડશે. સ્વામી બીજી વાત, હવે કાંઈ કામ ન હોય તો હવે ખેતરમાં વાડીમાં હવે મજૂરીએ કામ આવ્યા હોય, હવે એ જૂના જમાનામાં કામ કર્યું હોય ત્યારે 4 મણા હોય તો એ 8 મણનું કામ કરતા હોય, અને હવે વાડી 8 મજૂરી રાખ્યા હોય ને કામ કરવા માટે, ત્યારે બાપો વાડી આવે. અમે તો 4 મણમાં કરી લેતા હતા, ખોટે ખોટા મજૂરી રાખ્યા છે લે. અને મજૂરી રાખ્યા ને આમ છોકરાને ગગલાવે તો વાંધો નહીં, પાછો મજૂરીને ગગલાવે, મજૂર ભાગી જાય. ઘરડા થતા શીખવું પડે. અને પછી સ્વામીએ કીધું કે બાપા આમ થોડું, તે સ્વામી હજી હાથ પગ હાલે તો આપણે તો કરવું પડે ને, આપણે નહીં કરી તો કોણ કરશે? ઘરડા થતા શીખવું. ધર્મદેવ શીખવાડે છે આપણને, ધર્મદેવ શીખવાડે છે. અને ઘરડા થતા ન આવડે ને ભક્તો, અને જો ઘરડા થતા આવડી જાય ને તો પૂજા થાય. હા પૂજા થાય ઘરડા થતા ને આમ બરાબર. હા એક ઘરમાં તો કેવી જમાવટો, આમ દીકરાઓના ભાગ કરી દીધા ને તે પછી છોકરાઓ તો હોવમાં લાગી ગયા. પછી બાપાનું તો કે બાપા કોણ રાખશે, તેમ બાપાને મહિનો ડચકા ખાવાના. એક દી ઓલા એક મહિનો ઓલા છોકરાને ઘરે, એક દી ઓલા છોકરાને ઘરે, એક દી ઓલા છોકરાને ઘરે, બાપાને ડચકા ખાવાના. તે પછી સાધુ પાસે આવ્યા, સ્વામી છોકરાને બધું લખી તો દીધું પણ છોકરા હવે સંભાર નથી રાખતા. કાંઈ વાંધો નહીં. સ્વામી કે કામ કરો. એક સ્વામીએ મંદિરમાંથી ઓલો ઘીનો ડબ્બો હોય ને એવો હારો મજાનો ડબ્બો દીધો, સમજ્યા ને, અને ડબ્બામાં પાયણા ભર્યા હતા, અને એને તાળું રાખ્યો, અને ખાટલાની બાજુમાં કબાટ હતો ને કબાટમાં રાખે, થોડોક આમ ઉપાડે તેમ ખખડ ખખડ અવાજ કરતો એમ થાય કે ડોકડા ભર્યા અંદર, એમ માલ ભર્યો એમ. તો છોકરાને એમ થયું કે બાપાએ ભાગ તો કર્યા છે પણ પૈસા રાખ્યા થોડાક, એટલે જી સેવા કરે ને મળે. શું થાય? જી સેવા કરે ને મળે એમ છે, સમજ્યા ને. એટલે પછી છોકરાઓ સામેથી કે બાપા તમે મહિનો થઈ ગયો પણ તમે અહીંયા જ રહો ને હવે, સમજ્યા ને. વળી બાપા અવાર પડે અને ડબ્બાને તાળું ખોલે છે, પાછું બંધ કરીને ખખડાવે જરાક જરાક, એટલે અવાજ આવે ને, અને છોકરાને ઘરવાળાને બધા એમ થાય ના ના બાપા બરાબર, બાપા તમે અહીંયા જ રહેજો, તમને જે જમવાનું જોઈએ તે કહેજો. બાપાને તો મોજ પડી ગઈ. અને પછી તો જમાવટ ક્યાં થઈ, બાપાને આવરદા પૂરી થઈ, 100 વર્ષ પૂરા થયા ને પછી ડબ્બો ખોલ્યો તો પાણા નીકળ્યા. હા
ઘરડા થતા આવડે તો ઘરડા થાય ને માણસ. અને હકીકત એવું છે, ઘરડું થતા આવડે ને તો ઘરમાં દેવ થઈને પૂજાયો, ઘરનો વડીલ. આપણે યુવાન છે, આપણે એક દિવસ વૃદ્ધ થવાનું, આપણે શીખવાનું ને બેઠા વડીલો એને શીખવાનું. આપણે બધાને શીખવું તો પડશે, સમજ્યા ને? શું કીધું અહીંયા? ધર્મો તજર સંપ્રાપ્તામ દ્રષ્ટ્વા સાંખ્યમ ઉપાશ્રિતઃ તીવ્રમ વૈરાગ્યમાપન્નઃ કૃષ્ણ ધ્યાન પરો ભવ. ધર્મદેવ વૃદ્ધ થયા એટલે સંસારમાંથી વૈરાગ્યથી મન પાછું વાળી સાંખ્ય વિચાર કેળવી અને જીવન ભગવાન પરાયણ, જીવનની ઉત્તરાવસ્થા આવે ને, આમ તો એવું છે, આમ ગરડા થાય ને ત્યારે આંખે દેખાતું બંધ થાય, થોડું થોડું ઓછું દેખાય, કાને સંભળાતું બંધ થાય. ઠાકોરજી આપણને મદદ કરે હો, હવે બહારનું સાંભળવાનું બંધ કરવા માટે આપણને મદદ કરે કે હવે આ બધા દરવાજા બંધ, નહીતર મહેનત કરવી પડે. હવે કોઈકનું સાંભળી જાય એટલે પછી વિચાર ચકડોળે ચડી જાય, એટલે સંભળાય જ નહીં. ઠાકોરજી પંચ ઇન્દ્રિય દ્વારા જે કચરો બહારથી આવે છે એ કચરો ન આવે એના માટે ઠાકોરજી ઇન્દ્રિયોને પાછી વાળી દે. આપણે એમ લાગે કે સંભળાતું નથી ને કઈ દેખાતું ને બહુ તકલીફ છે, પણ વાસ્તવમાં તકલીફ નથી. એ ભગવાન તરફથી વૃદ્ધાવસ્થામાં કૃપા પ્રસાદ છે કે પંચ વિષયમાંથી મન પાછું વાળવા માટે ભગવાન મદદ કરે છે. કે હવે આ આંખથી આપણે ક્યાં કોને જોવા છે? ભગવાન દેખાય તો ઘણું છે. બસ આપણે એમ થાય કે તો ભગવાનને ક્યાં દેખાય? પણ ભાઈ, ભગવાન આંખથી જ દેખાય એવું જરૂરી નથી. આજથી પેલા જે દર્શન કર્યું છે ને એનું ચિંતન કરવાનું છે. દાંત પડી જાય એટલે ભગવાન કહે છે કે ભાઈ હવે હળવું ખાવાનું છે, બહુ ભારે ભારે નહીં ઠપકારવાનું. આ બધા ઠાકોરજી આપણે વિષયમાંથી પાછા વળવા માટે મદદરૂપના ઉપાયો છે, પણ આપણે ક્યાં પોસાય? નવી 32 લગાવી દે લો. હા, નવી 32 કાનમાં મશીન લગાવી દે, ન લગાવજો એમ નહીં, લગાવવાનું. પણ ભક્તો, વાસ્તવિકતા એ છે જીવનની ઉત્તરાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સંસારમાંથી મન પાછું વાળીને ભગવાનમાં જોડી દેવું. અને ઘરનો વડીલ હોય ને, હા, ઘરનો વડીલ, અને ઘરનો વડીલ એ હાથમાં માળા લઈ, ઘણી વખત એવું હોય, હવે છોકરાના ઘરવાળા હોય ને બાપા ઘરમાં ને ઘરમાં બેઠા હોય, બિચારાને મર્યાદા શરમના કારણે એ થોડુંક સંકોચ થાય. એની જગ્યાએ ઘરનો વડીલ હોય, એમ તમે વાડીમાં હોય ને ઝાડ ને છાણો બેને હાથમાં લઈને માળા બેઠા હોય, કે એમ સેજે કાંઈ માળા ન હોય ને એમને બેઠા હોય ને તો એ 12 વાગ્યાનું ટાણું થાય ને બાપા જમવા આવજો, સાદ પડે ને જમવાનું મળે લો. પણ એ ઘરમાં બેઠા બેઠા હજી આ સાફ નથી કર્યું, હજી આ ડબ્બો અહીંયા પડ્યો છે, હજી આ વાસણ ધોયા નથી, તો એ વડીલ છે ને ભક્તો. અમારા મંડળમાં પૂજ્ય સનાતન સ્વામી હજુ મોજૂદ છે. 102-3 વર્ષનું ચાલે છે, બરાબર. પછી પૂજ્યપાદ કેશવ પ્રસાદ સ્વામી ધામમાં ગયા, એને 7 વર્ષ જેટલો સમય થઈ ગયો. વડીલોની કેવી બહુ સરસ શીખવા મળે, અને ધર્મદેવનું આચરણ એમના જીવનમાં હોય. આંખેથી દેખાય કે આ થોડું યોગ્ય નથી, એક વખત કે કદાચ વડીલની ફરજમાં પણ આવે કે ભૂલ થતી હોય ને, એક વખત કહેવાનું. કહેવામાં ફરક હોય પાછો. હા, કહેવામાં પણ પાછો ભાષા એ બહુ મોટું કામ કરે. ભાષા બહુ મોટું કામ કરે. કહેવામાં ફરક પડી જાય તો ઘણો ફરક પડી જાય, પણ મીઠાશથી આવું ન કરીએ તો સારું એવું કીધું હોય. બીજી વખત કદાચ ભૂલ ફરીવાર થતી હોય તો બીજી વખત થોડું પ્રેમથી કીધું હોય. પછી ત્રીજી વખત થાય ને ત્યારે બોલવાનું નહીં, ચૂપ રહેવાનું. શું રહેવાનું? પછી કંઈ કહેવાનું નહીં આપણને. કારણ કે ભક્તો, ભૂલ થતી હોય, એક વખત કહીએ, 2 વખત કહીએ ને એ સૂચન કહેવાય, અને ત્રીજી વખત કહીએ ને પછી ટક કહેવાય. શું કહેવાય? પછી આપણી ગણતરી શેમાં થાય? બાબુ ટક કર્યા કરે છે. સત્ય હોવા છતાં પણ, સાચી વાત હોવા છતાં પણ એ હકીકતમાં એ ભૂલ જ હોય. પણ ભૂલને પણ તમે વારે વારે કહો છો તો સામેની વ્યક્તિ છે ને એ આપણી ગણતરી કેમાં કરી નાખે?
એની બોલવાની ટેવે બોલ કર્યા કરે. એટલે આપણી વાત સત્ય હોવા છતાં પણ સામેનું પાત્ર સ્વીકારવા તૈયાર હોતું નથી. એટલે સત્ય હોવા છતાં પણ એક વખત મીઠી ભાષામાં ઉગ્ર નહીં, તોછડી નહીં, પ્રેમાળ ભાષામાં આપણાથી ભૂલ થઈ ગયો ને તો આપણે એવું હોય છે કે કોઈક મને વઢે તો ખરું, પણ મીઠા મીઠા ભાવમાં કહે. તોછડી ભાષામાં મને કોઈ કહે નહીં એવું આપણે પણ અપેક્ષા રાખીએ છીએ. એટલે આપણે પણ કોઈને કંઈક ભૂલ થઈ હોય, ટકોર કરીએ તો મીઠી ભાષામાં કરવાનું, એક વખત કહેવાનું, વધીને કદાચ ફરી ભૂલ થતી હોય તો બીજી વખત કહેવાનું, પણ ત્રીજી વખત બોલવાનું નહીં. બોલવાનું નહીં એટલે કેવી રીતે? પછી માળા લઈને ભગવાનને પ્રાર્થના કરવાની, પણ ઘરમાં બોલવું નહીં. તો ઘરમાં આપણે બહુ પૂજનીય લાગી, વાલા લાગી, નહીતર પછી કેવા લાગી? અબખે પડી જાય. ગમીએ નહીં આપણે. એટલે વૃદ્ધ થતા શીખવું. અને વૃદ્ધાવસ્થામાં પણ જો જીવનમાં ભગવાનનું ભજન થાય ને તો ભક્તો વૃદ્ધાવસ્થા જેવી શોભે ને. હા, પાઘડીનો છેલ્લો આંટો છે. શું છે? પાઘડીનો છેલ્લો આંટો છે. ને આ એવો આંટો છે કે આગળના જન્મમાં, આગળના જીવનકાળ દરમિયાન થયેલી ભૂલો હોય ને, વૃદ્ધાવસ્થામાં કરેલું ભજન છે ને, એને ઢાંકી દે. શું કરી દે? ઢાંકી દે. આગળના જીવનકાળમાં થયેલી ભૂલો હોય ને ઢાંકી દે. ઘણી વખત ઘણા વડીલો ન હોય, ઘણા કહેતા હોય ને, પેલા તો બાપો હાવ અપલખણો હતો, પણ પાછળ એની જિંદગી ખરેખર ખાટી ગયા. અને શું ભજન કર્યું! અને એવું ભજન કરે કે બોલતા ચાલતા મહારાજ લેવા આવે લ્યો. હા, જિંદગીની ઉત્તરા અવસ્થાનું ભજન એ આગળના જીવનકાળમાં, યુવાની અવસ્થામાં, બાલ્ય અવસ્થામાં થયેલી ભૂલો હોય. અને વૃદ્ધાવસ્થામાં બેસીને હકીકતમાં તો એવું છે, ખાટલે બેસીને ભગવાનને એવી ક્ષમા પ્રાર્થના કરાય કે બાપ, મારે તે મને અવસર આપ્યો, હું જિંદગીમાં વ્યવહારમાં એવો અટવાયો ને મારાથી કેવી કેવી ભૂલો થઈ છે, પ્રભુ મને તું માફ કરી દેજે. અને એવા ક્ષમા ભાવ સાથે હાથમાં માળા લઈ, અને માણસથી તો ભૂલ તો થાય જ, ન થાય? થાય જ. તો હવે ઉત્તરા અવસ્થામાં એ વ્યવહારમાં કે વાડીઓમાં કે હડિયું કાઢવાની જગ્યાએ ખાટલે બેસી, ખુરશી ઉપર બેસીને સુખેથી ભગવાનને હૃદયના આર્તનાદ ભાવ સાથે ભજન કરે ને તો આગળની જિંદગીમાં થયેલી ભૂલો છે ભગવાન માફ કરી અને દે છતે પોતાના ચરણનું સુખ આપી દે. બોલતા ચાલતા મહારાજ લેવા આવ્યા છે ને જાઉં છું, લ્યો, જય સ્વામિનારાયણ. આવું કામ કરવાનું વૃદ્ધાવસ્થા. અને વૃદ્ધાવસ્થાનું બીજું કામ ભક્તો, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યોગાન ભક્તિમ ચ તત્વતઃ યથાનુભૂતિ પુત્રાય યથા શાસ્ત્રમ ઉપાદિશત. ભક્તો, ઘરમાં કહેવાનું, સત્સંગ જીવન છૂટ આપે છે, પણ શું કહેવાનું, કેવી રીતે કહેવાનું? સલાહ દેવાની, દીકરાઓને સલાહ દેવાની, પણ કેવી દેવાની, કેવી રીતે દેવાની, એની વાત બહુ સરસ છે. અને એ વાતને, એ જ પ્રસંગને અહીંયા જે કહ્યો છે, એ જ પ્રસંગને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ જ ભાવને વ્યક્ત કર્યો છે. સાંભળીએ શબ્દોને. હવે વૃદ્ધ થયો છે આ દેહ રે, માટે સહુ સુત જો સ્નેહ રે. હવે વૃદ્ધ થયો છે આ દેહ રે, માટે સહુ સુત જો સ્નેહ રે. હવે સાંખ્ય યોગ ને આસરો રે, હવે સાંખ્ય યોગ ને આસરો રે. શ્રી કૃષ્ણ સ્વનું ધ્યાન ધરું રે, પણ પોતાને હરી છે પ્રેહરે. દેવા શિખામણ્યા છે ને હરે, સુણો સુત હરી વાત મારી રે. સુખદાયક અતિ સારી રે, કહું છો તા
તમારા હિતને સારું રે, કહું છું તમારા હિતને સારું રે, માટે માનજો વચન મારું રે, કહું છું સધર્મ ભક્તિ વૈરાગ્ય રે, તેનો કરશો માં કેદી ત્યાગ રે, જાજો રામાનંદ સ્વામી પાસ રે, જાઓ ઘરમાંથી ઉદાસ રે, રામાનંદ સ્વામી નો મહિમાય રે, નથી જાતો મેં કયો જીવાય રે, તે તો વર્ષે છે સોરઠ દેશ રે, દિયે છે જીવોને ઉપદેશ રે, જાજો ધીરે ધીરે પૂછી વાટ રે, ઉતરી જાડી નદી ના ઘાટ રે, એવી સાંભળી તાતની વાણી રે, સર્વે અંતરે જખીએ દાણી રે, પોતે વિદ્યા છે ગુણવાન રે, થયા ગુણે તે તાત સમાન રે, પોતે વિદ્યા એ ગુણ ગવાન રે, થયા ગુણે કરીને રામ રે. ભક્તો, વડીલ છે ને, વડીલ એની પાસે અનુભવની મૂડી છે. શું છે? યુવાની દીકરો હોય ને એની પાસે શબ્દનું જ્ઞાન હોય, થિયોરિકલ નોલેજ હોય, ભણ્યા હો ને, ચોપડા ભણ્યા હો, સ્કૂલમાં ભણ્યા હો ને, એની પાસે થિયોરિકલ નોલેજ હોય, અને વડીલ પાસે એ પ્રેક્ટિકલ અનુભવની મૂડી હોય. અને અનુભવની મૂડીનો નિચોડ છે ને, થિયોરિકલ અને પ્રેક્ટિકલ આખી દુનિયા જ અલગ છે, બે રસ્તા જ જુદા છે. જાણે કે વડીલ પાસે અનુભવની મૂડી છે, અને એને જિંદગીના જે વર્ષો વિતાવ્યા છે એની પાસે ધર્મનો અનુભવ છે, અધ્યાત્મનો અનુભવનો નિચોડ છે, એની પાસે વ્યવહારના જ્ઞાનનો નિચોડ છે, એની પાસે પરિવારમાં જીવન કેમ જીવવું સંબંધોનો નિચોડ છે. અને એટલા માટે તો જુઓ ને, પેલા શક પણ સાંધા કરતા ને ત્યારે હાથ પેઢી જુએ હો, કારણ કે એને વ્યવહારના પરિવારના જ્ઞાનનો નિચોડ છે, એના ખાનદાનમાં કેવા સંસ્કારો હતા, 7 પેઢી જુએ અને પછી અકપણ આધા કરતા. એના અનુભવના નિચોડમાંથી એ નીકળતું હતું. અને હવે પછી ઓલું પેકિંગ જોઈને માલ લઈ આવે, પછી અંદર ગોટાળો નીકળે. હા, અને પેલા ક્વોલિટી જોઈને માલ લેતા, લ્યો, ખાનદાનના સંસ્કારો જોતા. હવે પેકિંગ જોઈને લઈ આવ્યો, પછી હવે ઘરે આવે ને ત્યારે ખબર પડ્યો, સવારે 8 વાગે ઉઠે અને ભાઈને 7 વાગે નીકળવાનું, જમવાનું ન બન્યું ત્યારે ટિફિન માટે, ત્યારે અફસોસ કર્યો, ફસાઈ ગયા. વડીલ પાસે અનુભવની મૂડી છે, એનો પૂરો લાભ લેવાનો. અને જ્ઞાન છે ને ભક્તો, અને આ અનુભવ છે ને, અનુભવ, એ જે અનુભવની મૂડી છે ને, એ આ બહારની સંપત્તિ કરતા, મકાન આપીએ દીકરાઓને, એના કરતા પણ વડીલ પાસેની જે અનુભવની મૂડી છે ને એ લેવાની. હા, અને એનો ભાગ નથી મળતો, એ તો રાજી કર્યાથી મળે છે, એ ભાગમાં ના આવે. એ અનુભવની મૂડી છે, એ ભક્તો કદાચ બહારની સંપત્તિ ઓછી વધુ હોય, પણ વડીલના જે અનુભવની મૂડી મળી હોય ને, એને રાજીપો કહેવાય, એને આશીર્વાદ કહેવાય, એને કૃપા કહેવાય. અને અનુભવની મૂડી મળે ને, એ ભક્તો મને તમને સફળતાના શિખરો સર કરાવી દે. ભક્તો, જ્યારે પિતાના રૂપમાં એક ગુરુ અને ગુરુના રૂપમાં જ્યારે એક બાપનું હૃદય છુપાયેલું છે, દીકરાને એ ભણાવ્યા ને, એનામાંથી ઘનશ્યામ પ્રભુનો તાગ તો કાઢી લીધો કે મારો દીકરો, અને કેટલી બુદ્ધિ પ્રતિભા, એક વખત ભણાવે ને, આ તો ભગવાન છે સ્વયં પોતે, બધું યાદ રહી જાય. અને એ જે દિવસથી ભગવાનનો યજ્ઞોપવિત સંસ્કાર થયો, એ દિવસ પછી કોઈ દિવસ ભગવાન એ પથારી ઉપર નથી બેઠા, ભોય પથારી આસન કરે, બ્રહ્મચારીના તમામ નિયમોનું પાલન કરે, તમામ નિયમોનું. સરયુમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવા માટે જાય,
એક એક દેવ મંદિરમાં દર્શન કરવા જાય, દેવ મંદિરમાં ચાલતી જ્ઞાન વાર્તાઓ એકદમ સાવધાન થકા એક એક શબ્દનું જાણે આમ પાન કરતા હોય એવી રીતે કથાનું પાન સાંભળે, શ્રવણ કરે. એટલે ઘનશ્યામ પ્રભુના આચરણ ઉપરથી એ ધર્મદેવ એને જીવનની એક સાચી સલાહ આપે છે. શું? અનુભવની મૂડીમાંથી ધર્મદેવે પોતાની અનુભવની મૂડીમાંથી એક અદ્ભુત રત્ન કાઢીને પોતાના દીકરાને આપે છે. અદ્ભુત રત્ન, જીવનનું અણમોલ રત્ન, જે ધર્મદેવને એના પિતાએ આપેલું એક અણમોલ રત્ન. જ્યારે પ્રસંગ આવી ગયો છે આગળ કથાની અંદર કે જ્યારે બાલ શર્મા એ જ્યારે દેવ શર્મા એ છપૈયા લગ્નમાં વડાવવાનો પેલો પ્રસંગ હતો અને પછી કીધું કે તમારા દીકરા અમારે જમાઈ થઈ અહીંયા રહે એવી ઈચ્છા વ્યક્ત કરીને પછી જ્યારે અહીંયા રહેવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે બાલ શર્માએ પણ પોતાના અનુભવની મૂડીમાંથી એક રત્ન કાઢીને આપ્યું હતું કે જીવનમાં જ્યારે જ્યારે મૂંઝવણ પડે ને ત્યારે આપણા કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરજો. અણમોલ રત્ન આપી દીધું, જીવનનો અનુભવનો નિચોડ આપી દીધો. અહીં કને ભક્તો, ધર્મદેવ દીકરાના રૂપમાં રહેલા ભગવાનને આપણને શાસ્ત્ર શીખવાડે છે, જીવનનો પાઠ શીખવાડે છે. અને ત્યારે કીધું, જીવનમાં એક વસ્તુ જિંદગીમાં ક્યારેય નહીં છોડવાની. જીવનમાં એક વસ્તુ ક્યારેય નહીં છોડવાની. અને મને ને તમને બધાને જાણે કે ધર્મદેવ આપણા બાપ હોય, આપણા ગુરુ હોય અને આપણને પણ જીવનનો બોધ આપતા હોય ને એ વાત આપણને પણ સીધી સ્પર્શ કરે છે. શું? સ્વધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એનો જિંદગીમાં ક્યારેય ત્યાગ કરવો નહીં. જિંદગીમાં ક્યારે ત્યાગ નહીં કરવાનો. બીજી વાત શું? તો કે આચરણ ઉપરથી એમ લાગે છે કે દીકરો ઘરે નહીં રહે. એનું અંગ સ્વાભાવિક એનામાં વૈરાગ્ય જોવા મળે છે, એનું અંગ સ્વાભાવિક રીતે જ્ઞાન જોવા મળે છે, એનામાં તપ જોવા મળે છે. આ દીકરો ઘરે નહીં રહે એવું એને ધર્મદેવ એ શિષ્યના રૂપમાં કહો તો શિષ્યના રૂપમાં, દીકરાના રૂપમાં કહો તો દીકરાના રૂપમાં ભગવાનને એના હૃદયના ભાવ, હૃદયની આંખે એવું એને સ્પષ્ટ દેખાય છે. ત્યારે એ દીકરાના રૂપમાં રહેલા ભગવાનને કહ્યો, તમે ઘરમાંથી ઉદાસ થાવ ને કદાચ જાજો રામાનંદ સ્વામી પાશરે, જો થાઓ ઘરમાંથી ઉદાસ રે, રામાનંદ સ્વામીનો મહિમા રે, નથી જાતો મેં કયો જીવાય રે. કદાચ ઘર છોડીને જાઓ ને વનમાં તો ગુરુ કરો ને તો રામાનંદ સ્વામીને કરજો. કોને કરજો? રામાનંદ સ્વામીને ગુરુ કરજો. અને ક્યાં રહે છે એને શોધવા ક્યાં? ગુરુને શોધવા ક્યાં? તો વળી એની ઓળખ આપી કે એ ગુરુ એ રામાનંદ સ્વામી સોરઠ દેશમાં વસે છે અને ત્યાં જીવોને ઉપદેશ આપે છે. એટલું જ નહીં, ત્યાં જવા માટે વચ્ચે અગમ રસ્તો છે, ઘનઘોર જંગલો આવશે તો એ જાજો ધીરે ધીરે પૂછી વાટરે, ઉતરી જાડી નદીના ઘાટરે, એવી સાંભળતા તાતરની વાણી રે, સર્વે અંતરે લખી અંધાણી રે. જાણે કે રામાનંદ સ્વામીને જાજો ભક્તો. આમ તો જોવા જઈએ ને તો આ ઘણા બધા ભાવ એ સંપ્રદાયનો એક નવો જ આપણને એક રાહ પ્રેરે એવા છે. અહીં કને રામાનંદ સ્વામી પાસે ગુરુ કરે તો રામાનંદ સ્વામીને કરજો એવી વાત કરી છે. હવે આ એના જીવનનો નિચોડ છે, અનુભવની મૂડી છે. તમે ક્યારે તમારા દીકરાને અને કયો કે નથી કહેતા એવું કાંઈ? હા હા, મૂડી આ છે, ખાલી આમ દસ્તાવેજમાં સહી કરાવી એ મૂડી અહીંયા જ કામ લાગશે, પછી આગળનું પછી આગળનો જે મૂડી, આગળનો જે રસ્તો પાર કરવાનો છે મને તમને, એ મૂડી વડીલો પાસેથી ઉપાર્જન કરવાની છે. અને ધર્મદેવ પાસેથી જ્યારે શાસ્ત્રોનું અધ્યયન એ ભગવાને સ્વયં કર્યું છે. અને શાસ્ત્રોનું અધ્યયન કરવું ને ત્યારે કેવી રીતે કરવું?
કથા સાંભળવી તો કેમ સાંભળવી, તો એ પણ ભગવાનના જીવનમાંથી સ્પષ્ટ શીખવા મળે છે. ધર્મદેવ પાસેથી એ બાલ ઘનશ્યામ પ્રભુ એ જ્યારે શાસ્ત્રોનું શ્રવણ કર્યું ત્યારે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરતા કરતા સમગ્ર મહાભારતમાંથી એને 3 વસ્તુ સાર કાઢી. આખું મોટું વિશાળ મહાભારત છે, 1,00,000 જેટલા શ્લોક છે, એનામાંથી એ 3 વસ્તુ સાર કાઢી. એક વિષ્ણુ સહસ્ત્ર નામ, વિદુર નીતિ અને ભગવદ્ ગીતા નોંધી લીધું. આખું મહાભારત મહત્વનું છે, 5મો વેદ કયો છે ને, પણ એનામાંથી પણ આ જે છે ને એ સારમાં સાર વસ્તુ છે. સ્કંદ પુરાણ પણ પિતા થકી સાંભળેલું, એનામાંથી વાસુદેવ મહાત્મા એનો એને સાર કાઢ્યો. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ ધર્મશાસ્ત્રોમાંથી એમણે એનો સારાંશ લીધો છે. અને ભાગવતમાંથી 5મ અને 10મ સ્કંદનો એ સારાંશ કાઢી. આવી રીતે 4, ભાગવતમાંથી 2 એટલે 1 ભાગવતનો સાર લીધો, પછી મહાભારતમાંથી સાર લીધો, સ્કંદ પુરાણમાંથી સાર લીધો અને ધર્મશાસ્ત્રોમાંથી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ 4 વસ્તુને ભગવાન પ્રભુએ સાર કાઢી અને એની શોર્ટ નોટ બનાવી લીધી. આપણી ભાષામાં કહીને ડાયરીમાં મુદ્દાઓ. આવી રીતે 4 વસ્તુનો 4 શાસ્ત્રનો સાર કાઢીને પાછું એને સંક્ષિપ્તમાં લખાણ કરી લીધું, ગુટકો બનાવ્યો. અને જ્યારે લખાણ કર્યા પછી પિતાને બતાવ્યો, ધર્મદેવ બહુ જ ખુશ થયા. ખુશ થઈ અને ખુશ થયેલા પિતાના રૂપમાં રહેલા એ ધર્મદેવ એને ટકોર કરતા કીધું, બેટા જો આ જે છે ને સાર ચતુષ્ટય, એ તું દરરોજ ભગવાન કૃષ્ણની પૂજા આરાધના થયા પછી સમય મળે ને એ સમયમાં આ સાર ચતુષ્ટયનો પાઠ કરવો, દરરોજ પાઠ કરવાનો, જેવો સમય હોય એ પ્રમાણે. અને ભક્તોએ નિત્ય અભ્યાસ સૂચવે છે. શાસ્ત્રનો નિત્ય અભ્યાસ છે ને, નહીતર વિસ્મરણ થઈ જાય. શું થઈ જાય? ભૂલાઈ જાય. અમે સાધુ હોય, મંદિરમાં આવે ને પાર્ષદના વેશમાં હોય, ભગતમાં હોય ને ત્યારે કીર્તન કંઠસ્થ કર્યા હોય, કેટલા બધા આવડે હો. પછી નિત્ય અભ્યાસ છૂટી જાય ને તો પછી બધા ભૂલાઈ જાય. કેટલા વચનામૃત કંઠસ્થ થાય, કેટલા ભક્ત ચિંતામણીના પ્રકરણ કંઠસ્થ થાય, કેટલા શ્લોકો, કેટલા સ્તોત્ર, કેટલું બધું. અને ઘણીક વખત તો કેવું થાય ખબર છે, ઘણા તો ચેષ્ટાએ ભૂલી ગયા હોય, નિત્ય અભ્યાસ ન હોય તે. સમજ્યા ને? એટલે જે જીવનની સાર વસ્તુ છે એનો નિત્ય અભ્યાસ ધર્મદેવ ઉપદેશ કરે છે. પૂજા પાઠ કર્યા પછી, નિત્ય કર્મમાંથી પરવાર્યા પછી આ સાર ચતુષ્ટયનો નિત્ય પાઠ કરવો. અને પાઠ કરવો એમ નહીં, આ સાર છે, તમામ શાસ્ત્રોનો સાર છે, ભારત વર્ષના તમામ શાસ્ત્રોનો સાર હોવાથી આ સારની કથા પણ બીજાને કરવી. કોઈ મુમુક્ષુ મળે, કોઈ યોગ્ય પાત્ર મળે ત્યારે એના મહિમાની, એના એ સારની વાત કરવાની, જેથી એના હૈયામાં પણ ભગવત ભક્તિનું બીજ અંકુરિત થાય. આવી રીતે જ્યારે ધર્મદેવે કીધું ને ત્યારે બાલ પ્રભુ ઘનશ્યામ પ્રભુએ હાથ જોડી પિતાની આગળ મસ્તક નમાવી વંદન કરતા કીધું, હે પિતાજી, આપણા વચનો હું સ્વીકારું છું અને હું એ પ્રમાણે જ કરીશ. એ પ્રમાણે જ હું કરીશ. ભક્તો, અને ભગવાન ત્યાં રહ્યા છે. એ દરમિયાન આમ તો જોવા જઈએ તો મહારાજ ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા ધર્મદેવ પાસેથી લઈ જ લીધી છે. શું લઈ લીધું છે? ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા. આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર નોંધે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, કારણ કે રામાનંદ સ્વામી એ જેમ આપણે મહારાજે 2 ગાદી કરી, આપણે એમ કહીએ છીએ, એમ રામાનંદ સ્વામી પણ ગાદી કરેલી લ્યો. અને ધર્મદેવને આચાર્ય પદ સોંપેલું છે, એને દીક્ષા આપવાનો અધિકાર આપેલો છે. સામાન્ય દીક્ષા, ભાગવતી દીક્ષા આપવાનો અધિકાર આપેલો છે. અને ત્યારે જ્યારે પુત્રના રૂપમાં રહેલા ભગવાન છે એ ભગવદ ભજન પરાયણ રહે છે પ્રતિદિન, ત્યારે એને ભગવાનને પણ સ્વયં પિતાએ વૈષ્ણવી દીક્ષા આપી છે. અને જે કઈ વૈષ્ણવી દીક્ષા?
તો કે ઉદ્ધવ સંપ્રદાય રામાનંદ સ્વામીએ જે ધર્મદેવને આપી હતી, અને એ દીક્ષા સામાન્ય જે વૈષ્ણવી દીક્ષા છે એ વૈષ્ણવી દીક્ષા એટલે કે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા એટલે કે ભક્તો ભગવાન એ પિતા પાસેથી ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લીધી છે. સામાન્ય મંત્ર જે છે ભગવાનનો એ મંત્ર પણ એ ભગવાને સ્વીકાર કર્યો છે, અને ઉદ્ધવ સંપ્રદાયની જે નીતિ રીતિ છે એનો ઉપદેશ પણ પિતાએ કરેલો છે, ને આવી રીતે ભગવાન એ ઘરે રહ્યા છે. ભક્તો ઘણા બધા પ્રસંગો કહેવાનું મન થાય, પણ કથાનો સમય થયો છે. અહીંયા જ કથાને વિરામ કરીએ અને ગુરુવર્ય શાસ્ત્રી સ્વામીના આશીર્વાદ ગ્રહણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવમ કેશવમ કામધં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ